માતાજી મિત્રો, તો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં। અને આજે આપણે આવી ગયા પાછા સાંજના વાડીએ 3 વાગે। તો જોઈ શકો છો આપણે હવે બાઇક બંધ કરી અને કરી દઈશું સાયા નીચે પાર્ક। તો જોઈ શકો છો આપણે મૂકી દીધું બાઇક અહીં અને લઈ લઈએ ચાવી અંદરથી। આપણે ચાવી લઈ લઈશું આપણે નળી મોટરની નળી લઈને આપણે પાણીની બોટલ અને પાવર બેંક અને ચાર્જિંગ એવું લઈ લઈશું। તો હવે જઈશું આપણે વાડીએ, તો બને રહીજો બ્લોગમાં। આપણે વાડીમાં એન્ટર થઈ ગયા અને આપણે નળી ફળાવી દીધી મોટરે અને ચાલુ કરી દીધું પાણી। જોઈ શકો છો ઝાડવામાં પાણી આપણે ચાલુ કરી દીધું। જોઈ શકો છો આ લીંબુડી નાની આપણે કલમવાળી અને આ મોટી લીંબુડી, અને આ બાજુ આપણે આંબો પણ પાવી દીધો। પેલી બાજુ પણ આંબો આપણે પાવી દીધો, જોઈ શકો છો તમે। પેલી બાજુ નાળિયેરી છે, આ બાજુ આપણે જોઈ શકો છો પાણી કાલની જેમ ભરી ગયું છે આજે પણ। પેલી બાજુ આપણી ગાય છે, જોઈ શકો છો તમે, ઊભી છે પેલી બાજુ, જોઈ શકો છો તમે। બાકી લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો। બાકી બાજરી તો તમે કાલના વ્લોગમાં જોઈ જશે, જોઈ શકો છો તમે કે જો તમે મોટર આપણી ચાલુ છે ને નાની નળી આપણે ઘરવાળી ભરાવી દીધી છે અને આ બંબુ પણ આપણે લઈ જઈશું મોટો નળો પેલી બાજુ ફિટ કરી દઈશું અને આગળ પાણી વધારશું। તો બને રહેજો બ્લોગમાં। બાકી જો તમે નજારો બાકી જોરદાર છે। અહીં છે આપણે ગોગા મહારાજ મેરડીમાનું મંદિર, તો ત્યાં પણ તમને દર્શન કરાવી દઉં। તો કોમેન્ટની અંદર જય મેરડીમાં, જય ગોગા મહારાજ લખી નાખજો મિત્રો। જોઈ શકો છો આ બાજુ આપણે દર્શન કરી લો, અમે પણ દર્શન કરી લીધા। જય માતાજી, જય મહારાજ કોમેન્ટની અંદર લખી નાખજો। બાકી કેવું મંદિર બનાવ્યું છે તે પણ કોમેન્ટની અંદર જણાવી દેજો। થોડો આપણે દરવાજો આંકડો બનાવ્યો છે અને મંદિર થોડું મોટું છે, જોઈ શકો છો તમે। બાકી અત્યારે તો આ જ કમ્પ્લીટ છે, કેમ કે પહેલાં આપણે ખાલી 4-5 ઇટારીઓ હતી અને મહારાજનો ફોટો હતો। અત્યારે તો જોઈ શકો છો કમ્પ્લીટ થઈ ગયું છે, દીવાબત્તી થાય એવું। બાકી લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ના હોય તો, ને વ્લોગમાં બન્યા રહેજો મિત્રો। જોઈ શકો છો તમે દેશી કુદરતી હવા આપણે લઈ રહ્યા છીએ, જોઈ શકો છો વાળીએ ઝાડવાના સાંયે આપણે મસ્ત મજાની હવા આવે છે। ને આ બાજુ આપણે પાણી જે આગળ ચાલુ કર્યું હતું તે હવે આવશે આ તરફ, જોઈ શકો છો તમે। કેમ કે આપણે તે નળી ભીડાઈ અને આ મોટી નળી ભીડાઈ એટલે આગળ પાણી વધી શકે, તો આ બાજુ પણ આપણે પાણી પી શકે। જોઈ શકો છો વચ્ચે આપણે પારી બાંધી દીધી ને પાણી ચાલુ કરી દીધું કે તો તમે જોઈ શકો છો આપણે આ છે જામફળી, પેલી બાજુ મીઠો લીમડો, આ છે વાંસ, પેલી બાજુ પણ વાંસ છે, આપણે 3 વાંસ છે મિત્રો। આ છે બિલ્લીપત્ર, જોઈ શકો છો બિલ્લીપત્ર કેવું થયું છે, આ જાંબુ જેવડું બિલ્લીપત્ર થયું છે। અને આ લીમડા આપણે 1 2 અને 3 4 5 6 લીમડા આપણે વાયા હતા, તે પણ સારામાં સારા થઈ ગયા છે, જોઈ શકો છો હાઈટ। આ બધા આપણે એકસાથે ઝાડવા વાયા હતા અને આ વખતે આપણે આંબા વાયા છે કન્વરજીના ત્યાંથી લાવીને। તો જોઈ શકો છો આંબા આ થોડો કારણસર ભગી ગયો હતો એટલે આવડો છે। બાકી જોઈ શકો છો તમે આ પણ આંબો છે, આને પણ હમણાં આપણે પાણી પાવી દઈશું। પેલી બાજુ પણ એક આંબો છે, જોઈ શકો છો તમે, તેને પણ પાણી પાવી દઈશું। બાકી બનાવી જો બ્લોગમાં, જોઈ શકો છો। બાકી આપણે પાણી ચાલુ છે આ બાજુ, એટલે બધું આપણે લીલું થઈ જશે આ બાજુ, જોઈ શકો છો તમે। બાકી લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો ને આંબા કેવા છે કોમેન્ટની અંદર જણાવી દીજો। તો બન્યા રહો બ્લોગમાં। જોઈ શકો છો આપણે
આંબામાં પાણી પાવી દીધું ને આંબો પણ આપણે ધોઈ નાખ્યો, જોઈ શકો છો તમે. આ બાજુ પણ આપણે આંબાને પાણી પાઈ નાખ્યું અને ટીકો આપી દીધો આંબાને, જોઈ શકો છો તમે. લાકડાથી એટલે કમ્પ્લીટ આંબો થાય. અહીં ચાલુ છે, જોઈ શકો છો. આ બાજુ ભરી ગયું છે અને આ બાજુ બધે ચાલુ છે, જોઈ શકો છો. આ બાજુ પણ ચાલુ છે. તો બંને વાડીએ કરશનભાઈ આંટો મારવા માટે આવી ગયા છે, જોઈ શકો છો. જય માતાજી કરશનભાઈ. જય માતા. કેમ છો? અસલ હે અત્યારે. એવું એમ? પાણી પીવો. કેવો છે માહોલ આપણી વાડીએ? જબર હે. એવું ઠંડો માહોલ, કુદરતી હવાની મોજ માણી રહ્યા છે કરશનભાઈ. આપણે હવે થઈ ગયા છે 5:30 અને હવે આપણે ગાયને ઘર તરફ કરશું એટલે ઘરે જતી રહેશે અને ઘડીક આપણે ચાલીએ પછી પાણી પાઈએ અને ઘર બાજુ કરીએ એટલે રસ્તે એટલે જતી રહેશે અને આપોઆપ ઘરે. તો આપણા બ્લોગમાં બન્યા રહેજો. બાકી પાણી આપણે પેલી બાજુ જુઓ ચાલુ જ છે ને આ પણ આપણે પાણી છાંટી નાખ્યું એટલે ગાયને સરેવું તરવું થાય. બાકી જુઓ તમને બતાવી દઉં, આ બાજુ પાણી ભર્યું છે ને પેલી બાજુ વચ્ચે આપણે પાણી જાય છે. ઝૂમ કરીને તમને બતાવી દઉં, જુઓ મિત્રો, પેલી બાજુ પાણી જાય છે અને આ બાજુ આપણે ગાય ચરી રહી છે, જુઓ તમે. એક ગાયનો આપણે ફોટો પાડીને ચાલુ બ્લોગમાં, તો આપણે એક ફોટો પાડી નાખ્યો યુટ્યુબની થંબનેલ બનાવવા માટે. તો આ બાજુથી એક પાડી લઈએ અને આ બાજુ જુઓ તમે મિત્રો, તમને નજીકથી બાજરીના કાહડા બતાવી દઉં. તો જુઓ મિત્રો, હવે કાહડા થાય છે અને બાજરી પણ સારામાં સારી હાઈટ થઈ છે. અને આ છે આપણે ટપકનું ફિલ્ટર ને એવું બધું છે. અને ટૂંક સમયમાં આપણે ચાલુ કરશું દિવાળી પછી કે નોરતા પછી. તો બ્લોગમાં બને રહેજો મિત્રો. આ બાજુ આપણે માંડવી જોઈ શકો છો અને સૂરજ દાદાના દર્શન સાંજના. અને આ બાજુ જુઓ તમે, આપણે પાણી ચાલુ છે અને હવે રસ્તામાં આવ્યું છે તો આપણે થોડું પાવડો લઈને આ બાજુ બંધ કરીશું ને પેલી બાજુ ચાલુ કરીશું. તો જુઓ તમે, આપણે પાણી ચાલુ છે, જુઓ તમે, આ બાજુ ભરાઈ ગયું છે. તો હવે આપણે ગાયને ઘર તરફ કરી લઈશું રસ્તે એટલે જતી રહેશે આપોઆપ ઘરે. તો જુઓ, હવે કરીએ રસ્તે જતી રહેશે આપોઆપ ઘરે. બને રહેજો બ્લોગમાં. તો આપણે હવે લાવી દીધી છે ગાયને ડેલે, હવે ઘર બાજુ કરી દઈએ. તો ગાય હવે આપણે ઘર તરફ જવા લાગી છે ને 10-15 મિનિટમાં ઘરે પહોંચી જશે. તો ફાઇનલી મિત્રો, હવે આપણે ઘરે જવા માટે રેડી, જોઈ શકો છો. હવે બાઇક ચાલુ કરીએ અને ઘરે જઈશું. જો કેવો સુંદર નજારો છે. તો ઘરે જઈએ હવે બાઇક ચાલુ કરીને. આપણે ભરતભાઈ લાલભાઈ મળી ગયા છે, શું કેવું તમારું? જય માતાજી. જય માતાજી. જય માતાજી. શું કામમાં ગયા હતા તમે બોલવા વાળો? વાડીએ ગયા હતા અમે. આદમી લેવા વાડીએ હતા. વાડીએ શું કામ કરીને આવ્યા તમે બોલો? વાડીએ મોટર ચાલુ હતી, ઝાડવામાં પાણી પાયું રચકાબાજીમાં અને હવે ઘર તરફ જઈ રહ્યા. તો જય માતાજી કહી દો. જય માતાજી. જય માતાજી. આપણે સ્પ્લેન્ડર બાઇક કેવી લાગી? મસ્ત એક નંબર બાઇક છે યાર. એવું એમ? સારું બાઇક, આને જ લેવાય, બીજું કઈ ના કહેવાય. ધમાકા હાલે. આને કોઈ બીજું કોઈ ગેરંટી ના આવે એવું લોખંડ આવે આની ઉપર, જોરદાર લોખંડ આવે છે. લાલભાઈ કેવું લાગ્યું, તમે આટો માર્યો? માતાજી મિત્રો, તો હવે આપણે બ્લોગને એન્ડ કરીશું. મળીશું આગલા બ્લોગમાં. તો જય માતાજી, મળશું આગલા બ્લોગમાં.